જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે પાછા હું તમને બે સ્ટુડન્ટ અમારા ગ્રુપની એમ સમજી લો, તમને ધાવક કહી લ્યો કે એમ સમજી લો તમે કે સારામાં સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું છે. એન્ડ બંને વે 7:30 પહેલા ખતમ કર્યું છે. 7:30 પહેલા બંને ગર્લ્સ વે 7:30 પહેલા ખતમ કરી દીધું છે, બરાબર. એન્ડ ખૂબ જ સારા ટાઈમિંગ સાથે પોલીસનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે. એમાંથી એક ગર્લ જે છે, બરાબર, એમનું રનિંગના 15 દિવસ પહેલા એક્સિડન્ટ થઈ ગયું હતું. ખૂબ જ આમ એમ સમજી લો કે બધું આમ ટેન્શનમાં આવી ગઈ હતી, બરાબર. એને બંને ગોઠણ સોલાઈ ગયા હતા અને ઘરના બી ટેન્શનમાં આવી ગયા હતા. તો એને બી 7:30 પહેલા ખતમ કર્યું છે. અને એક જે ગર્લ છે એમના મેરેજ થઈ ગયા અને 1.5 વર્ષની બેબી પણ છે. તો એ કન્ડિશનમાં એને ધ્યાન બી રાખ્યું, ઘરનું કામય કર્યું એન્ડ સાથે સાથે તૈયારી બી કરી. તો મિત્રો ખૂબ જ સંઘર્ષપૂરી આ બંનેની ગર્લ્સની સ્ટોરી છે, બરાબર. તે બંનેને હું મળવા માંગીશ તમને અહીંયા. પહેલા હું ફર્સ્ટ ઓફ ઓલ બોલાવવા માંગીશ રિધિને, બરાબર, કે જેમને 7 અને 27 પૂરું કર્યું છે. 7 ને 27 પૂરું કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન રિધિ કે 7 ને 27 ની અંદર પૂરું કરી દીધું છે. એમ સમજી લો તમે મિત્રો કે પગમાં ઇન્જરી હતી, બરાબર. એન્ડ એ માહોલમાં પણ એમને શું કહેવાય કે સારા ટાઈમિંગમાં પાસ કર્યું છે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. હવે હું બોલાવવા માંગીશ એ ગર્લ્સને કે જેને 15 દિવસ પહેલા એક્સિડન્ટ થયું હતું અને એ એક્સિડન્ટના માહોલમાંથી પણ એ નીકળી અને એને ધીમે ધીમે ચાલુ રાખ્યું. આપણે એને શું કે એમની પાસેથી પણ જાણીશું. ઓકે, વેલકમ જાનવી. એન્ડ ખૂબ ખૂબ અભિનંદન કે એટલા ટાઈમિંગમાં પૂરું કર્યું છે, બરાબર. ખૂબ જ સારું કહેવાય કે આટલા કન્ડિશનમાં પણ તે પૂરું કરી દીધું. ઓકે, વેલકમ. તો પહેલા 27 ની આજુબાજુ એને ખતમ કર્યું હતું. એન્ડ રિધિએ પણ 7:25-27 પૂરું કર્યું છે મિત્રો. સારા ટાઈમિંગ સાથે પૂરું કર્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું રિધિ પાસેથી જાણવા માંગીશ કે મતલબ કેવો અનુભવ રહ્યો એન્ડ કેટલા ટાઈમિંગ અહીંયા કેટલો આવ્યો હતો અને કઈ રીતના મદદ કરી? અંબુજા મારો ટાઈમિંગ 9:45 આવ્યો હતો અને ત્યાં મારો 7:25 આવ્યો. 7:25 હા. એન્ડ મતલબ પગમાં એક્સિડન્ટ થયું હતું? મારા પગમાં એક્સિડન્ટ થયું હતું. હું હાઉસવાઈફ છે, મારે એક નાની બેબી પણ છે. બધા મને કહેતા કે તારાથી નહીં થાય, તોય છતાં પણ મેં મહેનત કરી અને કોચનું માન રાખ્યું. મારા હસબન્ડે કીધું હતું કે તું જા તારાથી થઈ જશે. તોય હું આવી. ટાઈમિંગ ફર્સ્ટ ટાઈમ આપ્યો તો ત્યારે મારે 9:45 આવ્યા હતા. તો મને એમ હતું કે મારાથી નહીં થાય. તો બીજા દિવસે પણ કોચે કીધું તારાથી થઈ જશે. મારા હસબન્ડે કીધું તારાથી થઈ જશે. તો મેં પાછી ટ્રાય મારી. એવી રીતના મેં પ્રેક્ટિસ કરી અને મારે 10 દિવસમાં મેં તૈયારી કરી. મારું ઘરનું પણ બધું કર્યું કામકાજ અને મારા હસબન્ડે મને સપોર્ટ ફૂલ આપ્યો હતો. કોચે સપોર્ટ આપ્યો હતો ને મેં અમારું બધું કર્યું કમ્પ્લીટ અને છેલ્લે મેં 7:25 માં કવર. રનિંગ દરમિયાન કઈ આમ એવું ઘટના એવી બની હતી? હા, એક બીજું છોકરીઓ પણ બહુ ધક્કામુક્કી પણ કરતી હતી. તો છતાં મેં બધાને કવર કરી અને દૂર પણ રહીને મેં કમ્પ્લીટ કર્યું. સ્પ્રિન્ટ મારી, નતું કઈ થતું તો પણ મેં સ્પ્રિન્ટ મારીને મેં કવર કર્યું અને 7:25 મેં પૂરું કર્યું હતું. તો મિત્રો ખૂબ જ સારું કહેવાય. 7:25 માં ટાઈમિંગ પૂરો કર્યો છે, બરાબર. એન્ડ મેરેજ થઈ ગયા હતા છતાં પણ શું કહેવાય કે રિધિએ હાર નથી માની મિત્રો, બરાબર. તો જે આવનારી જે ગર્લ્સ જે તૈયારી કરે છે ને એને અમની પાસેથી ઇન્સ્પિરેશન લીધા જેવું છે, બરાબર, કે તમારી હિંમત નથી હારવાની કોઈ બી રીતે પણ. ઓકે, આપણે મનમાં ધારી લેવાય કે આપણાથી થઈ જશે તો થઈ જ જાય. પછી એ બધાની વાતો પર ધ્યાન ન દેવાય કે બધા તો આપણે કહેતા હોય કે આપણાથી ન થાય તો આપણે ગિવ અપ ન કરાય. આપણે એમ કહેવાય થઈ જશે અને લાસ્ટ ટાઈમ મારે થઈ ગયું. બધી વસ્તુ પ્રોસેસ ફોલો કરી હતી? હા, બધું કર્યું. જેટલું સરે કીધું તો એટલું બધી તૈયારી કરી હતી. બધું જમવા ઉપર ધ્યાન દીધું હતું. પછી કેતા કે રોજ પાણી પીવું, જેટલું બને એટલું પાણી પીવું, ઈ કર્યું હતું. ફ્રૂટ ખાધું હતું, બધું કર્યું હતું અને મેં પાસ પણ કરી લીધું. આજે જે હોય કઈ પણ મેં કર્યું એ મારા કોચ છે મિત્રો. એમની મહેનત છે મિત્રો. બાકી 7:25-27 માં પૂરું કરવું કઈ નાની મોટી વાત નથી, બરાબર. 9.5 મિનિટ આપે આપણને. ઓકે, તો હવે આ તો હતી રિધિની સ્ટોરી. વન્સ અગેન રિધિ, કોંગ્રેચ્યુલેશન એન્ડ રિધિ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. હવે આપણે હું મળવા માંગીશ તમને જાનવી જોડે, બરાબર. અને જાનવી પાસેથી આપણે જાણીશું જાનવીને કે 15 દિવસ પહેલા એક્સિડન્ટ થયું હતું. ટ્રેનિંગનો કેટલો ટાઈમ થયો અને એ પછી મતલબ કઈ રીતના એક્સિડન્ટ ને બધું થયું હતું વિગતવાર બધાને કે વિદ્યાર્થીઓને? હા, મેં અહીંયા 1.5 મહિનો મારો કમ્પ્લીટ થયો એકેડેમીમાં અને લાસ્ટ 15 દિવસ રહ્યા હતા રનિંગમાં અને મારું એક્સિડન્ટ થયું હતું અને બે પગ ડેમેજ થઈ ગયા હતા, બે ઇન્જર હતા, બે ગોઠણ. પણ તો પણ મેં ગિવ અપ નતું કર્યું અને છેલ્લે મારો સારો ટાઈમ આવ્યો. 7 અને 27 માં મેં ત્યાં કમ્પ્લીટ કરી નાખ્યું.
અને અહીંયા મારો ટાઈમિંગ અંબુજાની અંદર 14 મિનિટ આવતો, પછી 12 આવ્યો, પછી 10 ને 10 આવ્યો, એન્ડ આફ્ટર ધેન ત્યાં મારો લાસ્ટમાં 7 અને 27 માં મેં કમ્પ્લીટ કરી નાખ્યું. કમ્પ્લીટ કરીને 4 રાઉન્ડ મેં સ્પ્રિન્ટ મારી હતી, 4 રાઉન્ડમાં ફૂલ સ્પ્રિન્ટ મારી ફૂલ હતી. સ્પ્રિન્ટ મારી હતી, ક્યાંય પણ ઊભું નથી રહી. નહીં, ઊભી તો નથી જ રહી. ખૂબ ખૂબ સારું કહેવાય કે 7:27 માં પૂરું કર્યું. અને બસ સારું કહેવાય. 2 રાઉન્ડ પછી તો મને મન થયું હતું કે ગીવ અપ કરી જાઉં, થોડુંક વાર આમ ઊભી જાઉં, હાલી જાઉં, પણ પછી સર યાદ આવી ગયા. સરે કીધું હતું કે ઓપી તો બિલકુલ નહીં, અને સર મારે જોડે જોડે એમ જ બોલતા કે સાડે દોડી લે, એટલું જ બાકી છે, હવે દોડી લે. એટલું કમ્પ્લીટ કરી નાખ્યું. 7 અને 27. 7:27 માં પહેલી વાર બંનેનું ગ્રાઉન્ડ હતું, બરાબર ને? હા, પહેલી વાર ગ્રાઉન્ડ હતું, ફર્સ્ટ ટાઈમ હતું, એટલે એમને એ રીતના સમજાવવું પડે એમ હતું. બાકી 14 મિનિટમાંથી તમે વિચારો, 14 મિનિટમાંથી 7 મિનિટ. ચક્કર પણ ફૂલ આવતા હતા, કારણ કે બ્લડ નીકળતું હતું એક પગમાંથી, તો કારણ કે સ્પ્રિન્ટ મારી હતી એટલે સ્કિન ઓલી થાય એટલે બ્લડ પણ નીકળતું હતું એક પગમાંથી, તો પણ ગીવ અપ નતું કર્યું. હા, ખૂબ અભિનંદન જાહ્નવી, Thank you so એન્ડ much, ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. તો મિત્રો, આ હતી બંને ગર્લ્સની સ્ટોરી, બરાબર? બંને બહેનોએ એમ સમજી લો કે પોતાનું બેસ્ટ આપી દીધું, એન્ડ રિધિવે ઓછા સમયમાં પણ ખતમ કર્યું છે, અને જાહ્નવીએ 14 મિનિટમાંથી ઇન્જરી હતી છતાં પણ ગીવ અપ નથી કર્યું. મતલબ કે એની ઇન્ટરનલ ડેમેજ નથી થઈ, પણ એને બારોબારની ડેમેજ થઈ હતી, એના લીધે એને ઘણો રેસ્ટ આપવો પડ્યો છે, બરાબર? તો એને એ માહોલમાંથી પણ મેન્ટલી પોઝિટિવ બધું ફોલો પણ સરે કીધું હતું, એ કર્યું હતું. જમવાનું, જેમ કે ઇલેક્ટ્રોકનું પાણી, મેં નોર્મલ પાણી બંધ કરી દીધું. 4 દિવસથી કન્ટિન્યુ ઇલેક્ટ્રોકનું પાણી જ પીતી હતી, અને ફ્રૂટ, અને બહુ લાઇટ પણ કે બહુ હેવી પણ જમવાનું નીચે સરે કીધું તું એ જ જમતી હતી. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે શું એનાથી ફરક પડે છે, બરાબર? ઘણો ફરક પડે છે, હા, બરાબર ને? તમે જોશો ગળું સુકાતું હતું તો સરે કીધું હતું કે કોફી વાળું પાણી, તો ચોકલેટ લઈ ગઈ હતી, કેવી લઈ ગઈ હતી, કોફી વાળું પાણી લઈ ગઈ હતી, જેના કારણે મને શ્વાસ નતો ચડ્યો, ગળું નતું સુકાયું, અને પગમાં પેટમાં આટી પણ નથી ચડી, જે તમે એક્સરસાઇઝ ને બધું કરાયું હતું એના કારણે. તો બસ મિત્રો, આવનારા વિદ્યાર્થીઓને મારો એ સંદેશ છે, એન્ડ જે બહેનો કે જે ગુજરાતની બહેનો છે આમાં ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગયા છે, સેકન્ડમાંથી, 2 સેકન્ડમાંથી, મિનિટમાંથી, તો એમાં મૂંઝાવાની જરૂર નથી. તમારે ટ્રેનિંગ કરવાની છે, ચાલુ રાખવાની છે. વર્ષે ચોમાસું છે એટલા માટે તમે ટ્રેનિંગને ચાલુ રાખજો, બરાબર? બસ આટલી વસ્તુનું ધ્યાન રાખજો, નેક્સ્ટ ભરતીમાં થઈ જશે, એવું કોઈ ટેન્શન નહીં લેતા, બરાબર? બસ આ બંને ગર્લ્સના માધ્યમથી હું તમામ વિદ્યાર્થીઓને આભાર વ્યક્ત કરું છું કે અત્યાર સુધી મતલબ તમે સાથ અને સપોર્ટ આપ્યો છે, બરાબર? આ રીતે સાથ અને સપોર્ટ આપતા રહેજો, એન્ડ મિત્રો બેસ્ટ આપતા રહેજો તમારું. ઓકે, તો બંને ગર્લ્સને ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન ફરીથી વન્સ અગેન કે તમે આટલું સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું છે. મિત્રો, બસ એટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.